Good morning, welcome and visitors, and thank you, Ishan sir, for giving me a best representation. મારું ફોર્મ છે લક્ષા ફાઇનાન્સ. આપણા ફોર્મમાં ઓલ ટાઈપ ઓફ લોન્સ થઈ રહી છે, જેમાં હોમ લોન છે, પર્સનલ લોન છે, મોર્ગેજ લોન છે, એજ્યુકેશન લોન છે, પછી પ્રોજેક્ટ ફાઇનાન્સ છે. ઘણી બધી લોન્સ છે જે આપણે 35+ બેંક જોડે જોડાયેલા છે. નેક્સ્ટ. આમાં આપણે વાય અસ, સો આપણે એક બેસ્ટ લોન સોલ્યુશન આપીએ છીએ કમ્પેરિંગ ટુ બેંક. હવે ઘણાને એવું થતું હશે ફીલ કે હવે બેંકમાં આપણે બેનિફિટ મળતો હોય છે તો પછી તમે ડાયરેક્ટ કન્સલ્ટન્ટ પાસે કેમ જવું, પણ ઘણો બધો ડિફરન્સ પડે છે. જ્યારે ડિફરન્સ પડે છે ને એ લાખોમાં પડે છે. આપણે એસોસિએટેડ વિથ 35+ બેંક જોડે છે. લોન અમાઉન્ટની ટિકિટ સાઇઝ જે છે આપણે અપ્રોક્સિમેટ સ્ટાર્ટિંગ જે છે એ 1 લાખથી લઈને 50 અબાઉ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. લોન અગેન્સ્ટ પ્રોપર્ટી, જેમાં રેસિડેન્શિયલ છે, ફેક્ટરી રિલેટેડ છે, એ ઘણી બધી લોન્સની પ્રોડક્ટ્સ જે છે એ આપણે લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં સારા રેટમાં કરી આપીએ છીએ. અવર સર્વિસીસ, સો આપણી સર્વિસીસમાં મેં તમને જે પહેલાં કીધું કે આપણે ઓલ ટાઈપ ઓફ લોન કરીએ છીએ, જેમાં હોમ લોન છે, ન્યૂ કાર લોન છે, યુઝ કાર લોન છે, સિક્યોર એન્ડ અનસિક્યોર્ડ લોન્સ છે, મોર્ગેજ લોન છે, પર્સનલ લોન છે. એમાં આપણે કંપનીના ડાયરેક્ટર છે, ગવર્મેન્ટ ડૉક્ટર છે, પછી સેલેરાઇડ પર્સન છે. તો આમાં તમે કોઈને પણ અમને કનેક્ટ કરાવી શકો છો. સો આમાં આપણું મેઇન યુએસપી છે બેસ્ટ રેટ અને બેસ્ટ ઓફર. મારી એક સ્પેસિફિક ગિવ્સ જે છે એમાં આપણે લુપિન લિમિટેડમાં EHS મેનેજર છે, પરચેઝ મેનેજર છે, ઇન્ડ્યુસ કોમ્પોઝિટમાં HR હેડ છે, આનંદ રાઠીમાં સેલ્સ હેડ છે, GAGLમાં હેડ અકાઉન્ટન્ટ છે અને ડાયરેક્ટર છે, DCFIBCમાં પણ આપણે હેડ HR છે. આવા આપણી પાસે ઘણા બધા સ્પેસિફિક ગિવ્સ જે છે, બિકોઝ ઓફ આપણે ઘણી રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કનેક્ટેડ છે કંપની જોડે, તો એના માટે આપણે 1 to 1 કરી શકીએ છીએ. માય સ્પેસિફિક આસ્ક, હવે સ્પેસિફિક આસ્કમાં એવું છે કે કોઈ પણ સિંગલ પર્સન છે ને એને એક કનેક્ટેડ એમના ગ્રુપમાં કરાવી શકો છો. જેવી રીતે કોઈકને પણ સપોઝ રિક્વાયરમેન્ટ છે હોમ લોનની, તો હોમ લોન માટે પણ તમે કનેક્ટ કરાવી શકો છો. બિઝનેસ ઓનર પણ તમારા ગ્રુપમાં હશે, એમને પણ તમે કનેક્ટ કરાવી શકો છો. ડૉક્ટર્સ છે, ગવર્મેન્ટ ડૉક્ટર્સ છે, જે લોકોને મતલબ મશીનરીઝ લેવાની હોય છે, કે ઘણા બધા લોકોને પ્રોજેક્ટ ફાઇનાન્સ માટેની એક આખું પ્રોજેક્ટ ઊભું કરવાનું હોય છે, તો એ બધાને તમે સ્પેસિફિક આસ્કમાં કનેક્ટ કરાવી શકો છો. કંપનીના ડાયરેક્ટર છે, એમ્પ્લોયી છે, એ બધું તમે આવી જશે. લાસ્ટ 3 યર્સથી આપણા અચીવમેન્ટમાં આપણે જોવા જઈએ તો અત્યાર સુધી આપણું રિજેક્શન રેશિયો ઓલમોસ્ટ 0% છે, બિકોઝ ઓફ આપણી પાસે જે અત્યારે લોન્સમાં જે કમ્પેરિઝનની જે યુએસપી છે. સો આજે હું સપોઝ એક ક્લાયન્ટની જોડે કોર્ડિનેટ કરું છું, એની આખી ડિટેલ સમજું છું, ધેન આફ્ટર હું કમ્પેર કરું છું બેંકની ઓફર્સ જોડે, અને એના પછી આપણે શું કરીએ છીએ કે ઓફર્સને આપણે ડીલ કરીએ છીએ બેન્કર્સ જોડે, અને એમાં પણ આપણે એમની જે ડોક્યુમેન્ટ્સ એલિજિબિલિટી છે એ ફાઇનલાઇઝ કરીએ છીએ બિફોર લોગિન. એટલે 100% આપણી પાસે જે વર્ક હોય છે ને એ ઇન ટાઈમ અને 100% સેન્કશનનું આપણી પાસે વર્ક થાય છે. આપણી પાસે બેંકનો રિસ્પોન્સ ઘણો સારો છે. જેવી રીતે જે બેંકના હેડ છે, બ્રાન્ચ મેનેજર છે, અલગ અલગ જેટલી પણ બ્રાન્ચીસમાં છે, આઉટ ઓફ બરોડા પણ છે. તો આપણી પાસે એક બેન્કરનું એક જે પોલિસી નોલેજ છે એ ઘણું સારું રહે છે, જેથી તમને લોકોને ફાયદો થઈ શકે છે. અને આપણે અત્યાર સુધી જેટલાને પણ લોન પ્રોવાઈડ કરી છે એમનો એક આપણે ટ્રસ્ટ વિન કર્યું છે, અને એમને પણ આપણને ઘણા બધા રેફરન્સ પ્રોવાઈડ કર્યા છે. સો આપણા 1000+ હેપી લાઈક ક્લાયન્ટ્સ છે, જે લોકોએ એટલીસ્ટ એક આપણી પાસેથી ગાઈડન્સ લીધું છે કે ફ્યુચરમાં પણ એમને ક્યારેક પણ પ્લાન હોય તો એ લોકો આગળ હેલ્પ થઈ શકે. આપણે સિબિલમાં પણ ઘણું એવું જે ડાઉન હોય છે સિબિલ કોઈકનું, તો એને આપણે અપ કરવામાં હેલ્પફુલ થઈએ છીએ. પછી જે મોબાઈલ એપમાં જે લોન્સ વગેરે આવતી હોય છે એમાં પણ ઘણા લોકો જે હાઈ પોઝિશન પર હોય છે એમને પણ નથી આઈડિયા હોતી કે એનો શું સાઈડ ઇફેક્ટ હોય છે, તો એ આપણે એમને પ્રોપર સમજાવીએ છીએ કે નેક્સ્ટ વર્કમાં એમને આ વસ્તુ અફેક્ટ ના કરે. થેન્ક યુ.